નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 1 જાન્યુઆરી 2025 થી થતા મોટા ફેરફાર એટલે કે દર મહિને પહેલી તારીખ ઘણા બધા ફેરફાર થતા હોય છે, પરંતુ આવનાર મહિનામાં નવું વર્ષ એટલે કે મિત્રો 2025 ની શરૂઆત થઈ રહી છે। ત્યારે ખાવા પીવાને લઈને પાન કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, ગેસ, પેટ્રોલ અને દરેક વસ્તુમાં નિયમો બદલાશે, જેની અસર તમારા ખિસ્સા ઉપર પડશે। આવો જાણીએ કે શું નિયમો બદલાઈ રહ્યા છે। તો મિત્રો, જેટલા લોકોને ગેસ કનેક્શન ઈ-કેવાયસી નહીં કરાવ્યું 2019 પહેલાનું જેનું કનેક્શન છે તેમને ઈ-કેવાયસી જલ્દી કરાવી લેજો। ગેસ કનેક્શન રદ થઈ જશે અને સિલિન્ડર મળશે નહીં મિત્રો। નવા વર્ષના નવા પાન કાર્ડ ઓર કોડ વાળા મળશે મિત્રો। જે ખેડૂતોને ખેડૂત નોટની નહીં કરાવી હોય તેને 2000 નો હપ્તો મળશે નહીં ને ખેડૂત 2025 થી પુરાવા વગર 2 લાખની લોન મળશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો જનધન ખાતા ધારકો આપે ધ્યાન એટલે કે આજે સર્વ જાણતા હશો કે પ્રધાનમંત્રી જનધન યોજના 2014 માં શરૂ કરવામાં આવેલી હતી અને હાલમાં 2024 ચાલી રહ્યું, આમ તો પૂર્ણ થવા આવી રહ્યું છે, એટલે કે આ યોજના 10 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે। ત્યારે નાણાકીય સચિવ કેમ નાગરુજ કહ્યું છે કે જેટલા પણ ખાતા ધારકો છે એટલે કે 10 વર્ષની અંદર જેટલા પણ લોકોને જનધન ખાતા ખોલાવ્યા છે તેમને કેવાયસીની પ્રક્રિયા પાસ થવાનું રહેશે। જો મિત્રો ઈ કેવાયસી નહીં કરવામાં આવે તો વ્યક્તિ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સોના ચાંદી થયું સસ્તું, એટલે કે આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 900 રૂપિયા ઘટાડો થયો છે। તે સાથે નવો ભાવ 72,450 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 72,350 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 980 રૂપિયા ઘટાડો થયો છે। તે સાથે નવો ભાવ 77,940 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 78,820 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 1,000 રૂપિયાનો ઘટાડો થયો છે। તે સાથે ચાંદીનો નવો ભાવ 92,500 રૂપિયા થયો છે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો મફત સિલાઈ મશીન યોજના એટલે કે મહિલાઓને આર્થિક રીતે સારી કરવા માટે સરકાર લાભાર્થીઓને એક યોજના ચલાવવામાં આવી છે, જેનું નામ છે પ્રધાનમંત્રી વિશ્વકર્મ સિલાઈ મશીન યોજના, જેના દ્વારા સરકાર દ્વારા સ્ત્રીઓને મશીન ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે અને કારીગરોને પણ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે। અને સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે અને વડાપ્રધાન દ્વારા વિશ્વકર્મ યોજના હેઠળ સિલાઈ મશીન યોજના લાભ આપવામાં આવી રહ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને હોલ લોન માફી એટલે કે ખેડૂતો દેવા માફી લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કે મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા હતા ત્યારે એમને કીધું હતું કે 2024 સુધી ખેડૂતોને આવક બમણી કરી દેવા, ડૂબેલા ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે અને મોદી સરકાર આ વચન આપ્યું હતું। કહેવામાં આવે છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનુરૂપ હોય છે અને મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચન લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી। 2024માં ખેડૂતોને આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું। મોદી સરકારનો મોટો નિર્ણય એટલે કે ભારત હજુ પણ ઘણા એવા લોકો રહે છે જે પોતાનું રાશન પણ વ્યવસ્થા કરી શકતા નથી। આવા લોકોને ભારત સરકાર નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ ઓછા દર રાશન પૂરું પાડે છે અને સરકાર આ યોજના લાભ લેવા માટે રાશન કાર્ડ હોવું જરૂરી છે। અને સરકાર રાશન લેવા અંગે તાજેતરમાં એક નિયમ મોટો ફેરફાર કર્યો છે, જેનાથી હવે ઘણા રાશન કાર્ડ ધારકોને આંચકો લાગી શકે છે, કેમ કે મિત્રો ભારત સરકાર રાશન કાર્ડ લગતો જૂનો નિયમ હવે સમાપ્ત કરી દીધો છે અને હવે રાશન કાર્ડ ધારકો પાછળ મહિનાનું રાશન નહીં મળે। હવે તેમને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે, એટલે કે જે મહિનાનું રાશન લેવાનું હોય છે તો રાશન કાર્ડ ધારકો તે મહિનાનું છેલ્લી તારીખ સુધી રાશન લઈ લેવું પડશે, નહીતર પછી તેને તે મહિનાનું રાશન મળશે નહીં। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આરતો સિસ્ટમ થશે સુધારો, એટલે કે ગુજરાત સરકાર દ્વારા આરતો સિસ્ટમ સુધારો કરવામાં આવ્યો છે અને ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે તો એ પરીક્ષા સરળતાથી પાસ કરી શકશે તેવો ગુજરાત સરકાર રાહત ભર્યો નિર્ણય લીધો છે। અને મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપવા જાવ છો અથવા તો પરીક્ષા આપવા જાવ છો ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો પૂછવામાં આવે છે અને આ 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો સાચા પડતા હતા, પછી તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું, પરંતુ હવે ગુજરાત સરકાર દ્વારા આરતો દ્વારા સિસ્ટમની અંદર સુધારો કરવામાં આવ્યો છે અને હવે તમને લર્નિંગ લાયસન્સ પરીક્ષા આપવા જાવ છો ત્યારે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો સાચા પડશે તો તમને લર્નિંગ લાયસન્સ કાઢી આપવામાં આવશે।
ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 10, 20 અને 50 રૂપિયાની નોટ બંધ. લોકસભામાં કોંગ્રેસ શાસન મણિ કમ ડાગોરે નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને બંધ થઈ જશે 10, 20 અને 50ની નોટ. કહ્યું છે કે બજારમાં નાની નોટોની અછત છે, જેના કારણે નાના વેપારીઓ અને ગરીબોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં આરબીઆઈને 10, 20, 50 રૂપિયાની નોટો છાપવાનો નિર્દેશ આપવો જોઈએ. આ સિવાય ગામડાઓને ડિજિટલ પેમેન્ટ પણ ધ્યાન આપવું જોઈએ. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો અનાજ પેકેટ મળશે, એટલે કે અન્ય નાગરિકોને પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે ગરીબોને આપવામાં આવતું અનાજ કોઈ પ્રકારની મિલાવટ ના થાય તે માટે અનાજનું પેકેજ કરી વિતરણ કરવાનો વિચાર કરવામાં આવ્યો છે અને આવનાર બજેટ અનાજમાં પેકેજ કરવા માટે રકમ જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત પેકેજ બાબતે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવવા માટે પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. આ અનાજ કઠોળ ખાંડ પેકેજ નક્કી કરેલા જથ્થા મુજબ વિતરણ કરવાનો વિચારી રહ્યા છે. 2000નો હપ્તો. ભારત સરકાર શરૂઆતમાં અત્યાર સુધીમાં 18મો હપ્તો 3.46 લાખ કરોડને વિતરણ કર્યો છે અને સરકાર એક પ્રશ્નનો જવાબમાં જણાવ્યું હતું કે આવકવેરા ચૂકવનાર ઉચ્ચ આવક જૂથ, સરકારી કર્મચારી વગેરે કારણે સાથે યોગ્ય હોય એવા ખેડૂત પાસેથી સંબંધિત રાજ્ય સરકાર દ્વારા દેશભરમાં આરોગ્ય લાભાર્થીઓને પાસે અત્યાર સુધી કુલ 335 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે અને વહેલા અનુસાર પીએમ કિસાન યોજના 19મો હપ્તો રકમ ફેબ્રુઆરી 2025ના પહેલા સમાપ્ત ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકશે.